જે સેવા છે તે કરી શકીએ। એના માટે મેં અહીં આખો વિડીયો ખૂબ જ મહેનતથી બનાવ્યો છે, તો આપ સર્વે એ ખાસ જોજો। અને બધા જ સ્ટેપ મેં અહીં મૂક્યા છે, કારણ કે આ ખસ છે એમાં ધૂળ પણ ખૂબ હોય છે અને ખસમાં કાંટા પણ હોય છે, એટલે આપણે એને પ્રોપર કાપતા જવાનું પણ હોય છે અને ભીનું જ ખસનો આપણે ઉપયોગ કરવાનો હોય છે। અને એ ભીના જ ખડના આપણે આવી રીતના જોડીઓ બનાવતા જવાની છે અને સ્ટેપ બાય સ્ટેપ એને ખસના આખી જ જે બાળશાક હોય છે એમાં આપણે બાંધતા જઈશું। અહીં મેં એક જોડી લીધી છે અને એ જોડીમાં પહેલાં હું આવી રીતે દોરો વીંટતી જઈશ અને ત્યારબાદ આપણે એને અહીં બાંધીશું। તમે જોઈ શકો છો કે જે જોઈન્ટનો ભાગ હોય એને બાંધવો અઘરો પડતો હોય છે અને આ જે વચ્ચેની બાળશાક છે એમાં આરામથી તે બંધાઈ